જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નમકુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશયો. મારા વાલાના વાલા, શ્રીજીના લાડીલા, શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર, શ્રી યમુનાજીના પવિપાનના અભિલાષી, શ્રી હરિ ગુરુ અને વૈષ્ણવમાં સમાન પ્રીતિ રાખનારા મારા વાલા સર્વે વલ્ભ્ય વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવ, આજે આપણે જે નાથદ્વારમાં શ્રીનાથજી બાવાની આરતી છે તેને વિશેની ખાસ આપણે આરતીની ખાસ જાણકારી જોઈએ. એટલે એ વિશે આપણે વાલા વૈષ્ણવ શ્રીનાથજી બાવાની આરતીના પુષ્ટિ પ્રસંગ જોઈએ. આરતી 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 કે પ્રત્યક્ષ પરબ્રહ્મ શ્રીનાથજી બાવાની સેવાના પરિપ્રેક્ષમાં એક પ્રસંગ આપણે જોઈએ કે એક વખત બાદશાહ અકબરે શ્રી વલ્ભાચાર્ય મહાપ્રભુજીને બૂમ પાડી કહ્યું કે અરે પ્રભુજી, देखो देखो तुम्हारो लालन तो लाल लाल लगतो है, वो तो सामलो है, कैसे लाल भयो. ત્યારે શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજી બાવાના હાથ પર પોતાના હાથ પસવાર્યો તો મૂર્તિ ગરમ ગરમ લાગી. એમના મોઢામાંથી શબ્દો સરી પડ્યા કે અરે મેરે લલન, તેરે કો તો નજર લગી હે, મેરે કો તેરી નજર ઉતારનો પડેગો. આ સત્ય ઘટનામાં ક્યાંય અતિશયોક્તિ નથી. વાલા વિષ્ણુ, આ બાદશાહ અકબરના સમયનો સત્ય પ્રસંગ છે. તો આ રીતે સત્ય ઘટના આપણે આગળ જોઈએ. તો મહાપ્રભુજી ત્યાર પછી હાથમાં 4 દિવેટ પ્રગટાવી સાથે એક દોરો રાખી શ્રીનાથજી બાવાના સમગ્ર સ્વરૂપને ઉપરથી નીચે તરફ આરતીની જેમ 4 વખત ઉતાર્યું. આ રીતે નજર દીવામાં બળી જાય. પછી હાથમાં રાખેલ દોરો શ્રીનાથજી બાવાના કાંડા પર અને ભૂજા પર બાંધી દેતા, જેથી ગમે તેટલા ભક્તો તેમના દર્શન કરે, તેમને ધારી ધારીને નિરખે, નેત્રોમાં નજર માંડીને ભાવ વિભોર થઈ જાય, તો પણ શ્રીજી બાવાને ભક્તોની મીઠી નજર ક્યારેય પણ ન લાગે. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને એ ખબર હશે કે શ્રીનાથજી બા આરતી ઉતાર્યા પછી આસ્કા નથી લેવાતી, કારણ કે એ આરતી નહીં પણ શ્રીનાથજીની ઉતારેલી નજર છે. આસ્કા એટલે આરતી ઉતાર્યા પછી થાળી કે આરતીમાં દર્શનાર્થીઓ પૈસા મૂકી દીવા પર હાથ ફેરવી માથે અને આંખે લગાડે છે, તેને આસ્કા વાલા વૈષ્ણવ કહીએ છીએ. દીપ પ્રાગટ્યની વિધિ શાસ્ત્રોમાં છે. કયા ખૂણામાં કેવી દિવેટ રાખવી, કઈ દિશામાં રાખવી વગેરે છે. આરતીની વિધિ ક્યાંય નથી. અત્યારે જે આરતી કહેવાય છે તો શ્રી મહાપ્રભુજી દ્વારા શરૂ કરાયેલી નજર ઉતારવાની વિધિ કે પ્રક્રિયા જ હતી, અને તેઓ મુખારબિંદથી, નાભી, ચરણ કમળ અને સમગ્ર સ્વરૂપના 4 આટા જ ફેરવતા હતા. આ વિધિ આરતીનું સ્વરૂપ લીધું. એમાં 4 આટા દેવના મુખ્ય મુખારબિંદ પર ફેરવાય, 1 નાભી પર, 3 આટા ચરણ ઉપર કમળ પર અને 7 આટા મસ્તકથી લઈ ચરણ કમળ પર ઉતારવાના છે. આમ 4, 1, 3 અને 7 એટલે 15 આટા ફેરવાય. પછી એ નજર ઉતારેલી આરતી કે થાળી બાજુમાં મૂકી દેવાય. આ રીતે નજર ઉતારવાની પ્રક્રિયાએ ધીમે ધીમે આરતીનું સ્વરૂપ લઈ લીધું. એ આ રીતે નાથદ્વારામાં આરતીનો ક્રમ છે. હવે વૈષ્ણવની જાણ માટે કે આ નજર કે આરતી એટલી ધીમી ગતિથી ઉતારવાની હોય છે કે વધારે પડતી ગતિના કારણે શ્રીનાથજી બાવા કે કોઈ પણ દેવની આંખ ખેંચાય નહીં, કારણ કે આપણી પાસે કોઈક સતત આમ ગોળ ચક્કર ઘૂમે છે તો આંખથી વર્તુળ સર્જાય છે ને ચક્કર જેવું આવે છે. એટલે ધીમે ધીમે ઉતારવાથી શ્રીનાથજી બાવાની આંખ પણ ખેંચાતી નથી. શ્રીનાથજી તો પ્રત્યક્ષ વાલા વૈષ્ણવ, પ્રત્યક્ષ પરબ્રહ્મ સ્વરૂપ છે, પરંતુ જે દેવી કે દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી હોય તેમની જ આરતી ઉતારવાની હોય છે. શ્રીનાથજી બાવા નાથદ્વારામાં વિક્રમ સંવત 1728થી બિરાજે છે. જેમની સેવા શ્રી મહાપ્રભુજી જે રીતે કરતા હતા તે જ રીતે અને તે સમય પ્રમાણે આજે પણ વાલા વૈષ્ણવો થાય છે. જેમ કે મંગળ આરતી સવારે 5 વાગે, જેમાં શ્રીનાથજી બાવાએ કટી વસ્ત્ર જ પહેર્યું હોય છે. મંગળા સમયે તો 100 પાનાનું એક બીડું થાય એવડું મોટું બીડું, તેમાં બનારસી સ્પેશિયલ મુખવાસ, કેસર, એલાયચી, કસ્તુરી, સુવર્ણ વરખ વગેરે નાખીને બનાવે છે. ઉપરાંત શિયાળાની ઠંડીમાં રોજ સૌભાગ્ય સૂંઘ પણ ધરાવવામાં આવે છે. 7 થી 7:30 શણગારનો સમય છે. આમાં જે વાઘા પહેરાય છે તે એક જ વખત માટે પહેરાવે છે, તે રિપીટ થતા જ નથી. જો વાલા વૈષ્ણવ, કારણ કે આપણે નાથદ્વારા જાય ત્યારે જોઈએ કેટલા દરજીઓ છે સતત શ્રીનાથજીના વાઘા વસ્ત્ર બનાવે છે. તો એક વાઘો એક જ વાર પહેરવામાં આવે છે અને પછી પધરાવી દેવામાં આવે છે, એટલે ક્યારેય વાઘા રિપીટ થતા જ નથી. શ્રીનાથજીના નેત્રોના અંજન માટે સોનાની ઘંટીમાં મોતી, બરાસ વગેરે દળી સુરમું બનાવી તેનું સોનાની સળીથી અંજન થાય છે. આ મોતી જયપુરના મહારાજ તરફથી જ આવે છે. ઉપરાંત ધનકોષમાંથી શ્રીનાથજીના અલંકારો કાઢે તેની રજિસ્ટરમાં નોંધ થાય પછી જ પહેરાવે છે. આ અલંકારો સાથે જ 4 વાગે ઘનકોષમાં પાછા મુકાય તેની પણ એન્ટ્રી થાય છે. અને સવારે 9 થી 9:30 ગ્વાલના દર્શન, જેમાં શ્રીનાથજીના ગોપાળ બાદ સાથે રમવા જાય તેનો મહિમા છે. 11 થી 12 રાજભોગ દર્શન, જેમાં 32 જાતના તેજાનાની વાનગી, મિશ્રીના લાડુ, દૂધ, સાકર, મેવો વગેરે 56 પ્રકારના પકવાન ધરાવાય છે. આ ભોગમાં જે કસ્તુરી ધરાવે છે તે આજે પણ જયપુરના મહારાજા તરફથી આવે છે.
શ્રીનાથજી બાવા અને એકલિંગજી મહારાજે બંને એક જ થાળ અને સાથે જ જમે છે. શ્રીનાથજીમાં રાજભોગ સમયે એકલિંગજી મહારાજ પધાર્યો એમ 3 વખત આહવાન કરાય છે. એ જ રીતે એકલિંગજીમાં શ્રીનાથજી બાવા પધારીએ એવું મોટેથી બોલીને 3 વખત આહવાન કરાય છે. આવી રીતે શ્રીનાથજી બાવાના પૂજાનો ક્રમ રાખેલો છે અને બપોરે 3-3:30 વાગે છેલ્લી શયન આરતી થાય છે. શ્રીનાથજી બાવાએ મેવાડ ધરાનાની દીકરી સાથે શરત કર્યા મુજબ સાંજના 4 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી શ્રીનાથજી બાવા વૃંદાવનના જતીપુરમાં સાથે રાત્રિ રોકાણ કરે છે. તો આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે. બોલો શ્રી ગિરિરાજધરણ કી જય, શ્રી વલ્લભાધીશ જય અને શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. તો વાલા વૈષ્ણવો, આ આપણે શ્રીનાથજી બાવાની આરતીનું મહાત્મ્ય આપણે જોયું. હવે એક ગોવિંદરાયજી મહારાજ પોરબંદરના છે એના વચનામૃત વાલા વૈષ્ણવ આપણે એનો પુષ્ટિ પ્રસંગ કરીએ કે આ પુષ્ટિ પ્રસંગ એકવારને પણ 10 વાર વાંચજો અને ચિત્તમાં ઉતારજો. ખૂબ જ ભાવવાહી છે વૈષ્ણવો. તો આ પ્રસંગને જરા પણ તમે આગળ પાછળ ન કરતા અને પૂરું ધ્યાન દેજો. સરસ પ્રસંગ છે. પુષ્ટિ માર્ગનું સિદ્ધાંતોનું જ્ઞાન મેળવવું જરૂરી છે. એ વિશે આપણે ગોવિંદરાયજીના વચનામૃત આપણે જોઈએ. બોલો શ્રી ગોવિંદરાય મહાપ્રભુજી કી જય. કે એક વખત આપશ્રીએ આજ્ઞા કરી કે વૈષ્ણવે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનું જ્ઞાન મેળવવું જરૂરી છે. જો કે પુષ્ટિ માર્ગમાં ભાવની જ મુખ્યતા છે, છતાં પણ જ્ઞાનની જરૂરત તો રહે છે. એટલે ભાવ મુખ્ય છે, છતાં પણ જ્ઞાન હોવું વાલા વૈષ્ણવ આપણે જરૂરી છે. આજે અન્ય પ્રચાર અને અન્યથા પ્રસાર ખૂબ વધ્યો છે. તેથી આપણને આપણા સિદ્ધાંતોનું જ્ઞાન નહીં હોય તો આપણી શ્રદ્ધા પુષ્ટિ માર્ગમાંથી ડગી જવાની છે. એટલે શ્રદ્ધા મુખ્ય છે. આજે પુષ્ટિ માર્ગના સિદ્ધાંત જ્ઞાનને અભાવે ઘણા વૈષ્ણવો અન્ય ધર્મો તરફ ખેંચાવા લાગ્યા છે. માટે વૈષ્ણવે પોતાની શ્રદ્ધા સ્થિર રાખવા માટે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનું જ્ઞાન મેળવવું આવશ્યક પ્રયાસ કરવો જોઈએ. હવે અન્યથા પ્રચારથી સાચી વસ્તુમાં પણ તે ખોટી છે તેવો ભ્રમ ઉત્પન્ન થાય છે અને આ ભ્રમનું નિરાકરણ ન થાય તો સાચી વસ્તુને પણ ખોટી અને નકામી ગણી ત્યજી દે છે. આ વિષય સમજાવવા માટે આપશ્રીએ પંચતંત્રનું એક દ્રષ્ટાંત આપી છે. તે આપણે જોઈએ કે એક બ્રાહ્મણ હતો. તે પુરોહિત વૃત્તિ એટલે ગોરપદું કરતો હતો. એક દિવસ બાજુના ગામડામાં તેનો એક યજમાન રહેતો હતો. તે પોતાના પિતાનું શ્રાદ્ધ કરાવવા આ ગોરને પોતાની ઘેર તેડી ગયો. હવે બ્રાહ્મણે તો વિધિપૂર્વક તેના પિતાનું શ્રાદ્ધ કરાવ્યું. તેથી તે યજમાન બહુ જ ખુશ થયો. યજમાન તો જાતનો ભરવાડ હતો. તેની પાસે ઘણા ઘેટા બકરા હતા. તેથી તેણે ગોરને ખુશ થઈને દક્ષિણા ઉપરાંત એક સારી બકરી પણ દૂધ પીવા માટે આપી. હવે બ્રાહ્મણ તો બકરી જોઈને ખૂબ રાજી થઈ ગયો અને તે દિવસે રોકાઈને બીજા દિવસે વહેલી સવારે બકરી લઈને પોતાને ગામ જવા પડ્યો. હવે બ્રાહ્મણ બકરીને લઈને ગામને પાદર આવ્યો, પણ બકરી તો તાજી વિયાલેલી હોવાથી બહુ ધીમી ગતિથી ચાલતી હતી. તેથી બ્રાહ્મણને થયું કે આ રીતે તે ક્યારે આપણે ગામ પહોંચશે. તેથી બકરીને ખભા પર ઉંચકીને ચાલવા લાગ્યો. હવે બ્રાહ્મણ જ્યારે બકરીને લઈને ગામને પાદર આવ્યો ત્યારે તે ગામના 4 ઠગ બેઠા હતા. તેમાંથી એક ઠગે પેલા 3ને કહ્યું કે આ બ્રાહ્મણ પાસેથી બકરી પડાવી લીધા જેવી છે. બકરી બહુ જ સારી છે. ત્યારે પેલા 3 ઠગ બોલ્યા કે બ્રાહ્મણને મારીને તો બકરી ન લઈ, બીજો વરણ હોય ને તો મારીને પણ લઈએ, એટલે બ્રાહ્મણની હત્યા ન કરે એમ ચોર લોકો ઠગ કહે છે. ત્યારે પેલા ઠગે કહ્યું કે બ્રાહ્મણને મારવાની જરૂર નથી. ફક્ત હું કહું તેમ જ તમારે કરવાનું છે અને કહું એટલું જ કરવાનું છે. એ એની મેળે જ બકરી આપી દેશે. પછી તે ઠગે પોતાની યોજના સમજાવી. બ્રાહ્મણ જે રસ્તે જાય છે તે રસ્તામાં આગળ જઈને આપણે 4 જણા થોડા થોડા અંતરે બેસી જઈએ. બ્રાહ્મણ જેની પાસેથી પસાર થાય ત્યારે એને એટલું જ કહેવાનું કે ગોરબાપા રામ રામ, આ કૂતરાને ઉપાડીને ક્યાં લઈ જવું છે, બસ આટલું જ કહેવાનું. આ રીતે આ 4 ઠગો પેલો બ્રાહ્મણ જે રસ્તેથી ચાલ્યો જતો હતો તેની આગળ થઈને થોડા થોડા અંતરે બેસી ગયા. બ્રાહ્મણ જ્યાં થોડું ચાલ્યો ત્યાં પેલો ઠગ મળ્યો. તેણે કહ્યું, ગોરબાપા રામ રામ, આ કૂતરાને લઈને ક્યાં ઉપડ્યા? ઠગની વાત સાંભળીને બ્રાહ્મણને તો હસવું આવ્યું. તેને થયું કે આ માણસને આંખે ઝાંખ હશે, તેથી તેને બકરીને બદલે કૂતરું લાગે છે. તેથી કંઈ પણ જવાબ આપ્યા વગર બ્રાહ્મણ તો આગળ ચાલ્યો. થોડે દૂર બ્રાહ્મણ ગયો ત્યાં બીજો ઠગ મળ્યો. તો તેણે પણ કહ્યું કે ગોરબાપા રામ રામ, આ કૂતરાને લઈને ક્યાં જવું છે? શું તમારા ગામમાં કૂતરા નથી? ત્યારે બ્રાહ્મણ બોલ્યા કે અલ્યા, તારી આંખે શું મોતિયો આવે છે? તું દેખતો નથી? આ તો બકરી છે. ત્યારે ઠગ બોલ્યો કે મહારાજ, તમે બરાબર જોઈને ખાતરી તો કરી લો, આ બકરી નથી પણ કૂતરું છે. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે ભલે કૂતરું હોય તો પણ તારે પંચાયત કરવાની જરૂર નથી. આમ કહી બ્રાહ્મણે તો ચાલતી પકડી. હવે જ્યારે રસ્તે ચાલતા બ્રાહ્મણને વિચાર આવ્યો કે પેલા માણસે પણ કૂતરું કહ્યું તો મારી ભૂલ તો નથી થઈ ને. આમ વિચાર કરી બકરીને ખભા પરથી ઉતારી બરાબર તપાસ કરીને નિશ્ચય કર્યો કે આ બકરી જ છે પણ કૂતરું નથી. પછી બકરીને પાછી ખભા પર ઉંચકીને ચાલવા લાગ્યું.
થોડે દૂર ગયો ને ત્યાં એને ત્રીજો ઠગ મળ્યો અને કહ્યું કે ગોરબાપા રામ રામ, આ કૂતરાને ખભે કેમ ઉચક્યું છે? આ કૂતરું તમારું પાળેલું લાગે છે. કૂતરાનો પગ ભાંગી ગયો લાગે છે, તેથી ઉપાડ્યો હશે. ત્યારે બ્રાહ્મણે ખીજાઈને કર્યું કે લ્યા, આ કૂતરું છે કે બકરી તારે? ત્યારે ઠગ બોલ્યો કે મહારાજા, આ કૂતરું છે. તમે કોઈ દિવસ બકરું જોયું છે? ત્યારે બ્રાહ્મણ બોલે કે શું મેં બકરી નહીં જોઈ હોય? તું પણ કેવો માણસ લાગે છે? મારા યજમાન પાસે ઘણા બકરા, તેથી તેણે મને આ બકરી દૂધ પીવા માટે દક્ષિણામાં આપી છે. ત્યારે ઠગ બોલ્યો કે મહારાજ, તમારા યજમાને તમને બનાવ્યા છે, દક્ષિણામાં બકરી થોડી આપે? બહુ તો રૂપિયા, 1.25 રૂપિયા આપે. તેમણે તમને આ બકરી છે એમ કહી કૂતરું વળગાડી દીધું છે. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે ભલે કૂતરું હોય, તું તારું કામ કર. આમ કહી બ્રાહ્મણ ચાલતો થયો. હવે બ્રાહ્મણને પૂરેપૂરો સંદેહ ઉત્પન્ન થઈ ગયો કે આ 3 માણસોએ કહ્યું કે આ કૂતરું છે, તો જરૂર મારે કંઈ અસમજણ થતી હશે. છતાં એક વખત પછી તેણે બકરીને ખભેથી ઉતારીને તપાસ કરી જોઈ. તેને થયું કે મારી દ્રષ્ટિએ તો બકરી જ છે, છતાં બીજા એને કૂતરું કહે છે, તો આમાં જરૂર કંઈક તથ્ય હોવું જ જોઈએ. આ રીતે તર્ક વિતર્ક કરતો બ્રાહ્મણ બકરીને ખભા પર ઉચકીને પાછો પોતાને ગામ જવા ચાલતો થયો અને થોડે દૂર ગયો ત્યાં ચોથો ઠગ મળ્યો. તેણે 2 હાથ જોડી વિનમ્રતાથી કહ્યું, અરે ગોરબાપા રામ રામ, આ કૂતરાને ખભે ઉચકીને ક્યાં લઈ જવું છે? ત્યારે બ્રાહ્મણ બોલી કે ભાઈ, આ કૂતરું નથી પણ બકરી છે. ત્યારે ઠગે કહ્યું કે મહારાજ, બકરી આવી ન હોય, આ તો કૂતરું જ છે. ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે મારા યજમાન પાસે આવી ઘણી બકરીઓ છે, મેં તેના પિતાનું શ્રાદ્ધ કરાવ્યું, તેથી તેણે આ બકરી મને દક્ષિણામાં આપી છે. ત્યારે તેણે કહ્યું કે તમારા યજમાને કદાચ બકરી જ આપી હશે, પણ તમે વહેલી સવારે અંધારામાં બકરીને બદલે કૂતરું ઉપાડીને એટલે ચાલી નીકળ્યા છો. ભરવાડો પોતાના વાડામાં વાઘ વરુ ઘૂસીને બકરા ઉપાડી ન જાય એટલા માટે કૂતરા પણ પાડે છે. તેથી તમે અંધારામાં બકરીને બદલે કૂતરું ઉપાડી લીધું છે. કારણ કે બકરું પણ કાળું હોય છે, તેથી મારી ભૂલ થઈ ગઈ છે. અને ગોરબાપા, આ બકરી છે કે કૂતરું એની ખબર તો જ્યારે ગોરાણીમાં દોવા બેસે ને ત્યારે પડશે. તેમ છતાં તમને મારામાં વિશ્વાસ ન હોય તો તમે કોઈ પણ માણસને પૂછો કે આ બકરું છે એમ કહે તો રૂપિયા 100 તમને ઇનામ આપું. અહીં રસ્તામાં ક્યાં કોઈ માણસ હતો કે બ્રાહ્મણ તેને પૂછે? હવે ઠગે જ્યારે આમ કહ્યું ત્યારે બ્રાહ્મણને તો નિશ્ચય થઈ ગયો કે આ બકરી નથી પણ કૂતરું જ છે. મેં અહીં સુધી નકામો ભાર ઉપાડ્યો. આમ વિચાર કરી બકરીને ખભા ઉપરથી નીચે પછાડીને બ્રાહ્મણ ચાલતો થયો. બ્રાહ્મણ થોડે દૂર ગયો એટલે પેલા 4 ઠગો સાથે મળીને બકરીને લઈને ચાલતા થયા. હવે એ વાલા વૈષ્ણવો, આ દ્રષ્ટાંતથી સમજવાનું છે કે બ્રાહ્મણ પાસે ખરેખર બકરી જ હતી, પરંતુ અન્યથા પ્રચાર દ્વારા બ્રાહ્મણને ભ્રમ, સંદેહ અને અવિશ્વાસ ઉત્પન્ન થયો કે એને સાચી વસ્તુમાં પણ ખોટી છે એવો નિશ્ચય કરાવી બકરીનો ત્યાગ કરાવ્યો. તો તેવી જ રીતે વાલા વૈષ્ણવો, આપણા પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો સાચા અને સર્વશ્રેષ્ઠ હોવા છતાં તેના જ્ઞાનના અભાવે અન્યથા પ્રચારથી પણ સંદેહ ઉત્પન્ન થાય છે અને ત્યાર પછી અવિશ્વાસ પણ પેદા થાય છે. અને અવિશ્વાસથી પુષ્ટિ માર્ગ પ્રત્યે શ્રદ્ધા ઓછી થવા માંડે છે અને છેલ્લે પેલા બ્રાહ્મણની જેમ બકરાને કૂતરું માની ફેંકી દીધું તેમ આપણે પુષ્ટિ માર્ગ અમે નકામો ગણી ત્યજી દેવાનું પણ મન થઈ જાય છે. માટે વૈષ્ણવોએ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનું અવશ્ય જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. કોઈની કાચી બોલીમાં એને આવવું ન જોઈએ, કોઈના અવિશ્વાસ પર એને ધ્યાન ન દેવું જોઈએ અને આપણા જે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો છે તેને બરાબર અનુસરવું જોઈએ. વાલા વૈષ્ણવ, તો આપણા પુષ્ટિ માર્ગને મજબૂત રીતે આ રીતે પકડી રાખવો જોઈએ અને બહારના કોઈ ગમે તેટલું કહે છતાં પણ આપણે અંધશ્રદ્ધાથી અથવા અવિશ્વાસ રીતેમાં પ્રેરાવવું ન જોઈએ. તો આવા પુષ્ટિ માર્ગ વૈષ્ણવ, આ વાતના વાલા વૈષ્ણવ ખાસ ધ્યાન રાખવી જોઈએ અને આ વાતો આપણા પુષ્ટિ માર્ગ માટે હંમેશા આપણા મનના ચિંતનમાં ધ્યાન કરીને રાખવી જોઈએ. તો જ આપણે સાચો પુષ્ટિ માર્ગ નિભાવી શક્યા હોઈએ. તો વાલા વૈષ્ણવો, અહીંયા મારા બંને પ્રસંગો પૂરા થાય છે અને આ બંને પ્રસંગો કેવા મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસની દાસીને ક્ષમા આપશો. જી સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.